ખરેખર કદી ઉત્તરાયણમાં મજા નથી આવી ને એવી આ ઉત્તરાયણમાં મજા આવી કે પતંગ ઉડાડે એટલે અલ્યા પતંગ તો બધા ઉડાડે છે પણ આપણે જે કામ કર્યું હતું ને ગામમાં જે શીરો બનાવ્યો હતો ને લોકો ખુશ થઈ ગયા હતા કે ના સરસ કામ કર્યું તે ક્યાં ઉતરણ હતી એટલે તો આયોજન કર્યું તું શીરાનું કે એમને કોઈ કરે છે આખા ગામમાં અને આપણને જોયું તો ઘણા બધા શીખ્યા ને ઘણા બધા પુણ્ય કર્યું આપણે કરીએ ને ગામમાં તમે ગામના સરપંચ છો તમે ગામમાં કોક કરો ને તો ગામના બીજા 2-3 વ્યક્તિએ કરું ભારે સરપંચ આટલું પૂન કરે છે આપણે 2 જણા કરીએ સરપંચ તો ખરો ને ગામનો મોભી કહેવાય અને સરપંચ ધારણ એ કરે એટલે ગામ વાળા પછી ના કરું ભાડ્યો પાડ બીજા 2 કરી પણ આપણા ગામમાં અમુક ડફણો છે ને એ જ તહેવાર બગાડે છે એ તો ગામ એકલો રવાનો જેને ખાવાની હુજ ના પડતી હોય અને વણમાટકો નાખી જાય છે એવા 2-3 ડફણો તો મામા કોઈ પણ ગામ હોય ને ઈકણ હોય એવું ના હોય કે આરા ગામમાં નહીં હોય અને કઈક તો રસ્યા ખરા ને ટોટિયા ઘણા લબડી પડ્યા છે હરખમાં અરે ઘણા પડ્યા છે જો તો ધાબા ઉપરથી પતંગ કરીને ખેંચતા છે ને એટલે પણ ભણા ભોન ના રાખવી પડે પતંગની લાલચમાં કોઈ પાછળ જોવારા ખેંચે જતા હોય અમને જતા રહ્યો પાછળ હા પણ તહેવાર જબરજસ્ત થયો હા ધાબાનો કઠેરો ના હોય તો ખસી પડ્યું પાછળ અને હું તો પછી આઈને કોઈ લાડવા ખાધા છે ને તમે પૂછ્યો રહ્યો છું આવતા ને જતા એક લાડવો ખાધે જો છું આખો દાડો આ ઉત્તરાયણ જતી રહી પણ હજી એક તહેવાર બાકી રહી ગયો છે અને આ તહેવાર આવશે એટલે વાત અલગ હશે ગામમાં ખુશાલ લોકો હશે અને ઇતિહાસના સાક્ષી બની જવું બાબુજી તારું ઉત્તરાયણનો હરખ તો જતો રહ્યો પણ બીજો હરખ માતો નહીં ઓમ ફરી ઉભરાવા માંડ્યું છે અમે હજી તો બાબુજી બીજું તો હું બાકી રહી ગયો છે અરે હું બાકી રહી ગયું છે ભણા આપણે બધા ઇતિહાસના સાક્ષી બનવાના છીએ 500 વર્ષ સુધી જે ના થયું એ અમુક થવાનું છે અને ઉત્તરાયણ તો સામાન્ય તહેવાર હતો આ જે તહેવાર થશે ને દુનિયામાં ડંકા વાગી જશે ડંકા બીજું કોઈ નહીં આ હોળી આપવાની છે ને એમાં હરખ માતો નહીં હોળી નહીં 2 દિવાળીઓ થશે 2 દિવાળીઓ અને જિંદગીમાં પહેલી વખત આપણે ખરા ને 2 દિવાળીઓ જોવું ને આપણે જ નસીબદાર છીએ દિવાળીઓ ખબર પડતી નહીં 2 દિવાળી તો હજી અમરાઈ જાય છે તમને ખબર નહીં પડે ભણાવ પોતા છે આખું ગામ ભેગું કરવું પડશે મારા પેલા કોક નવું લાગ્યું છે બાબુજી સોમલા ને ખેમલા ને જીવણિયા ને ગોમમાં ગમે તેટલા મળું બધાને બોલાતા હે બધાને બોલાઈ લાવવા બાબુજી ના હોય પણ ડફણું તો નહીં લાવવાનું ગમમાંથી કોઈ ડફણું નહીં આખું ગોમ ખુશ થાય આખો દેશ ખુશ થઈ જાય આખી દુનિયા ખુશ થઈ જાય ડફણું નહીં ખુશ થઈ જાય તાણે હું ખુશ છું એટલે વાત અલગ જ હોય સરપંચ પણ જલ્દી કહો મને આ હરખ માતો નહીં તમે સેવી વાત લઈને આયા છો તમે આબા દો બધોને હું વાત કરું જો હમણાં બધા ખુશાલ થઈ જાય હમણાં હાલ ના એવી હારી વાત છે હારી કોઈ ખોટું નહીં હું ભણા તારા મોમાને એવી તો હું જરૂર પડી તે હાલ બોલાવા આવ્યો છું એમાં એવું કીધું નહીં મને એવું કીધું કે જીવણિયાને ખેમાને સોમલાને બધાને બોલાવીને ભણાય કોમ છે સોમક્કા તમે તો કોઈ ઉત્તરાયણ ઉપર ડખો નહીં કરીને મેલ્યો નાડો અવળો તો કોઈ ડખો નહીં કર્યો પણ ચૂપ શાંતિ આ પેલો તહેવાર જો છે મારે ઓમો કોઈ લોચો લાઈન ના મેલ્યો હોય તમે એટલે તું પટાવાળા મને એકવીન પછી તી કોઈ કરી જ નહીં ઉતેન ઉપર સોમા કાકા મી કોઈનો રૂપિયાનો પતંગે નહીં લૂંટ્યો મફતનો કદમ બોલાય લે કેમાં હાલ કસી જમાને મને ખબર ને ઈકણ તો તમારો કોક ડખો છે ગામમાં આ તમારા લીધે મારા શેરી બોયલો ફળા ધૂળ લેતો જાય ને એમ તમારા હંગાત મારે જવું પડશે અને મને ખબર છે આ બાબુજી સરપંચ 2 જણા ભેગા થાય ને એટલે ગામમાં કોક નવો ડખો હોય અને એમ કદી બોલાવતા નહીં આ ગો હંગાતી ખરો ને આ પેપળો હંગાતી બળી જાય છે બીજું કશું નહીં આ બધા આરોપ પછી મારા ઉપર નાખ બી કોઈ કર્યું છે એમ કે ગમે તે પણ તમારા જ ડખા છે મને ખબર ને કર્યું હોય જે કર્યું હોય પણ હેડો તો ખરા ખબર વગર હુકાલાળો હું કર્યું મી કોઈ નહીં પેલા ખોટા આક્ષેપ નાખો છો મારા ઉપર આનું ગોને પેપર બધી વાતો કરી છે તે એટલે હું ગો છું તમે ગો નહીં તમે તો પેલી પાટલા ગો જેવા છો જોકણમ કઈ ચોટી પડે ને ઈથી બધું લઈને ખૂટો એવા છો અલે અમે તમને ચોટી પડે છીએ ના તમારા લીધે તો હું કેટલો હેરાન થઈ ગયો છું મને ખબર છે આમ આખા ગામનું મારે હોફળવું પડશે ગામ વચ્ચે હમણાં મારા દખું તું હેરાન થયો એમ તાણે ના અમે થોડા થયા છીએ હેરાન બસ કરે મેં કીધું ઉત્તરાયણ હારી થઈ જાય જિંદગીમાં પહેલી વખત કીધું આ તહેવાર હારો જો તે હારી જ જઈ શકે પણ અમુક ખબર પડશે કે હારો જો સચ્ચો જો છે એમાં હેડો તો ખરા હોય રસ્તામાં પેલા ચર્ચા નહીં કરતા હતા મને ક્યાં ને કશું કીધું નહીં ખાલી બોલાવા તમારે કીધા ના એમાં જીવણિયાને કહી રહ્યો કે હાલા જીવ બેઠડી વેલ જેવા છે હાલ શાંતિથી બોલાવશી પણ ઈકન થવેલા હરા લઈ લે આપડી એટલે સમ પગ પાછા છો આમ
બોલો બાબુજી. પેલો બળદ્યો ના હોય નવો નવો અપરોડતા હોય ને પાછો પડતો હોય પાછા પગે આવે છે આ તો જવાનું બળજો નહીં. હેડો કોઈ ખોટું નહીં કરવાનું એટલે હું હતું બોલાયા તા? સારામાં સારું કામ કરવાનું છે ને પુણ્યના ભાગ બાબુજી અમે એમ કયો સોમા કાકાનો ડખો સાકા મારો સાકા જીવણિયાનો એ પેલા છે. કહી દ્યો, આપણને ખબર ડખો ના કોઈનો નહીં, ચિંતા કરશો નહીં, સુખ શાંતિ અવસર કરવાનો છે ને આપણા બધાનો ડખો છે. એટલે આવું અને બધું યાર, હને વિચારો આવું હે લ્યા. શેર કરવાનો છે. મારી વાત હે બાબુજી ઉભા રહો. એટલે ઓય બોલાવીએ ને હું ડખા માટે જ બોલાવીએ જેમ કોઈ સારું કામ જ કરવાના બોલાવીએ. આ સુધી તો તારા ઘરની હારી ચા નહીં પાડી કોઈ એ દાડો. મોઢું સંભાળીને બોલજે. એટલે પીપીને જુઠ્ઠું જેમ બોલે છે લ્યા. નહીં પીતો ઘણી રકેબીઓ ચાટી ગયો શું અત્યાર હોય? સુધી રકેબીઓ સાટી સાટીને આગળ આયા છે ને પછી કી ચા નહીં પાડી બાબુજી મારું એમ નહીં કેવું કોઈ દાડો ડખા સિવાય કણે ચા નહીં પાડી એમ. એમ કે કે ડખો તો કરે છે ને વખો માર પડે છે. હા બધા રસ કરે વાત એટલા આઈને ઊભી રહી કે ના ઊભી રહી? કશું નહીં ખેમા શાંતિરાજ આ મુસાર સામ છેલ્લો આવે છે બોલાયો તો જીવન કઈ ના આવ્યો તો ઘેર કહેવાય તો પણ હું હેતરમાં જ હતો. કોને ડખો કર્યો લે પાછો? એ શાંતિ- મનો મનો મુસો નેચી રાખ. કોઈને નહીં કર્યો ડખો. પછી હોય ડખા જ કરવા ભેગા થયા છે. બધા શાંતિ રાખો અમો મારી વાત હોભળો કોણ ખુલ્લા રાખીને હોભળજો ફરીથી નહીં બોલું એટલે શાંતિથી હોભળો પેલા જો 500 વર્ષથી જે દાડાની આપણે વાટ જોતા હતા ને એ દાડો આવવાની તૈયારી છે અમે. અને તહેવાર જિંદગીમાં નહીં થયો હોય એવો તહેવાર તો આપણા ઉત્તરાયણ નહીં થઈ દિવાળી નહીં થઈ એવો તહેવાર આ થશે. ઓ વાહ પેલી ધૂળી ધૂળેટી આવા થઈ નહીં હોય. તમે સી દુનિયામાં જીવો છો એ મને ખબર નહીં પડતી. બીજું કોઈ નહીં આ પાખંડી છે. એટલે અમે પાખંડી છીએ. શાંતિથી હોભળો મારી વાત હોભળો જો આપણા અયોધ્યા ખરું કે નહીં હા, બાબુજી વાત તો હારી લાયા છો. સમજી જા ને અરે સમજી જાય એટલે સાનમાં સમજો એ શાણા કેવાય. ગોકુળ મથુરા ને અયોધ્યા ને એ બધું રહ્યું ને એ બાજુ ઓહો. એની વાત છે. એટલે કોઈ જવાનું નહીં આમાં મારી વાત કેતા. હોભળો જીવન ખેમા સોમભાઈ સરપંચ જો આ જે દાડાની રાહ જોઈ જોઈ લોકો મરી ગયા હારા હારા આઈને જતા રહ્યા 500 વર્ષ થઈ ગયો આ દાડો જોતા જોતા આપણા ગામમાંથી કોઈ મોટો એવો પ્રવાસ નહીં બહુ જોયો દોણો કે કોઈને અયોધ્યામાં ગોકુળ મથુરા દર્શન કર્યો હોય. બાબુજી હોય આયોજન કર્યું છે પ્રવાસ મારી વાત બીજું હોભળો. કોઈ નહીં કુવાના ડેટકા જેવું જીવન થઈ ગયું છે આ બે જણાનું. ગમ મેલીને બહાર નીકળ્યા તો ખબર પડે કે દુનિયા કેટલા હા પહોંચી. આવીશું બીજું મારી વાત હોભળો ઇતિહાસ રચાવાનો છે ઇતિહાસ 500 વર્ષ સુધી કદી જિંદગીમાં આવું નહીં થયું એવું કોમ થવાનું છે અને ઇતિહાસમાં બે દિવાળીઓ થશે 2 દિવાળીઓ હા બાબુજી અત્યાર બે સુધી દિવાળીઓ થતી છે. જિંદગીમાં તમે ગપ્પા આટલા બધા આઈને જતા રહ્યા કેટલાય મરી જાય કેટલાય જન્મ્યા પણ એક જ દિવાળી થઈ અરે છે બાબુજી દિવાળીએ તો ચેટલીએ જઈ તમને ખબર નહીં. આ બે માથા ઉપર થઈ જાય છે. એક વારમાં 2 દિવાળીઓ થશે ગોડો પણ હમણાં જાય ને બાબુજી એમાં મારી વાત ગપ્પા મારવાનું હવે ચોખવટ બંધ વાત ઓપડો જો 22 જાન્યુઆરી ની ખબર છે કે નહીં 22 તારીખ ની ખબર છે કે નહીં? 26 જાન્યુઆરી આવે. 26 જાન્યુઆરીની મને એ ખબર નથી હોય આ થલામિયા લાવવાનું અરે હોય. આ તો બધા શંભુ જેવા છે એક નંબરના ગજારા છે. ભેંસ વાગત ભાગવત વચ્ચે ને એવું છે. અમે તમે બંધ થઈ જાવ 22 જાન્યુઆરીનું કોઈ લેવા દેવા નહીં 26 જાન્યુઆરીની વાત કરો કે તમે મરી જો તમાર જીવાય નહીં પેલા તો ઢોકણીમાં પોણી લાવજો પોણા ડૂબી મરી હોભળો તો ખરા બાબુજીની વાત 22મી જાન્યુઆરી ના દાડા આપણા અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર તૈયાર થઈ ગયું છે અને એમાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થવાની છે ખબર પડી તે એટલે એ દાડા ગોમે ગોમ આખા ભારતમાં સમગ્ર વિશ્વમાં જે જો આપણા હિન્દુઓ રહે ને હા. ઈ કણ પ્રતિષ્ઠા થશે 22 તારીખે એટલે આપણો હોય ઘેર બેહે ભગવાન શ્રી રામની પૂજા કરવાની છે ઘેર દીવો પ્રગટાવવાનો છે હારી વાનગીઓ બનાવીને ખાવાની છે અને દિવાળી જેવો માહોલ કરવાનો છે બાબુજી એકલા હિન્દુઓ નહીં પણ આપણા દેશના દરેક ભારતીયો છે ને બધામાં જોડાવાના છે. અને આ બધા નુગરા ઘેર બેહી રહ્યા છે જે 500 વર્ષથી આપણે જે દાડાની રાહ જોતા હતા ને એ દાડા માટે 50 કરોડ ભારતીયો તો આપણા ત્યાં જવાના છે અયોધ્યામાં અને એ દિવસે 22 તારીખે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા યોજાવાની છે અને ભગવાન શ્રી રામને ત્યાં મંદિરમાં બેહારવાના છે પ્રાણ પ્રતિષ્ઠા પૂરવાની છે બરાબર છે બાબુજી તો વ્યવહારિક વસ્તુ છે. એટલે મારું એટલું કેવું છે કે 140 કરોડ ભારતીયો ત્યાં જોય અયોધ્યામાં તો શું થાય લે આઈકા? પબ્લિક કેટલી ભેગી થાય ઈ દશા હું આવે પબ્લિક તો ઘણી ભેગી હા એટલે આપણે એવું કરવાનું છે કે જે ના જઈ શકતા હોય જે જઈ શકતા હોય જોય પણ જેને ના જઈ શકતા હોય એને પોતાના ઘેર રહો
અમે 11 રવાના છીએ ને તમે 11 રહો, પણ આપણે બધા ભેગા થઈને ગામમાં 3 આયોજન કરવાના છું. પેલા બપોરે દરેક ઘેર જેને હારું હારું લાડવા, દાળ ભાત, શાક, પૂરી બનાવીને ખાવું હોય તો ખાવાનું, અને શક્ય હોય તો આપણે જમણવારે કરી દેવું. બાબુજી જમણવાર રહેતા છે, વરઘોડું રહેતા છે, આ તો રોમ આવવાના છે. પછી બીજી વસ્તુ કે ગામમાં હજુ 5-6 વાગે આપણે રોમની શોભાયાત્રા નીકળવાની, એટલે રથયાત્રા કહેવાય કે વરઘોડું આપણે કહીએ રહ્યું. ત્રીજું, અંધારું થાય એટલે ઘેર ઘેર દીવા પ્રગટાવવાના છે. અને બીજું, શક્ય હોય તો ટેટા ફોડવાના છે ને દિવાળી જેવો માહોલ બનાવવાનો છે. એક નંબરના ગધેડા સોલ્યા. એટલે આપણે બધા છીએ ને એ ઇતિહાસના સાક્ષી બનશું. એટલે અમે હું કરીએ પણ હવે. બાબુજી દીવા પ્રગટાવશું ને હા. એનું અજવાળું ખરું ને આમ જહા ને એટલે આપણા જીવનમાં અંધારું છે ને તાનું અજવાળું થાય કે આપણા જીવનમાંથી અંધારું જતું રહેશે. ભગવાન પોતે આવવાના શ્રી રામ, અને ફટાકડા ફોડવાના. આપણે બધા નસીબદાર છીએ કે 500 વર્ષ પછી આ દાડો જોવાના છીએ, ભગવાન બેહવાના છે. પછી બીજી વાત, આપણે બીજી વખત નસીબદાર છીએ કે 2 દિવાળીઓ જોવું એક વારમાં, 2 દિવાળીઓ. બાબુજી આ તો ભાગ્યશાળી કહેવાય, ત્યાં વસે આપણને અરે જોવા મળશે. હા, હું એમ કહું છું સરપંચ. એટલે હું તો કહું શક્ય હોય ને તો બધા ગામમાં ઉઘરાણું કરીએ. જેને ફૂલ નહીં તો ફૂલની પોખરી આલવી હોય આલો, અને બધા ભેગા થઈને આ કામ કરીએ. આવી ગયા. ઓહો! જોવા કે ભગવાન રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થાય અને ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થાય અને ગામમાં અમારું ગ્રહણ હાલવાનું. મોજ બોલાયા છે આપણે. મને ખબર હતી. બોલ એટલે તારામાં રોમ નહીં. ગામમાં નહીં, ગામમાં વિવાન ગરોળી મેચ નાખીને ફરાય કરે કીધું. અમે અયોધ્યામાં પ્રસંગ હોય તો અયોધ્યા વાળા પૈસા નહીં એટલે વાપરે. અમારું ગ્રહણ લેવા બોલાવીને એ આમાં આપણા દેશમાં એવા કરોડપતિઓ છે ને કે એરા ધારણ તો એકલા રોમનું મંદિર બનાવે, એકલા પ્રતિષ્ઠા કરે, અને આખું ભારત જમાડવું હોય ને તોય જમાડે. પણ આમાં શું છે, દરેક ભારતીયો, દરેક આપણા બંધુ હોય હિન્દુ ધર્મના ભાઈઓ, એ બધાને લાભ આલવાનો છે, ને બધા થોડા થોડા પૈસા આલે ને પછી થાય. બાબુજી એ તો બધા અયોધ્યામાં કરશી, આપણા ગામમાં કોઈ વણફોનો ધોકેલો ઉભો કરવાની જરૂર નહીં. ચાલો, મારા ઘેર રૂપિયો લેવા ના આવતા ના બોલવા. અરે ખેમા, તારું તો હું એકલો બધું કઈ નાખું, પણ તમારા પૈસા અમારે લેવાના છે. કઈ નાખો, કઈ નાખો, જોજો. કઈ નાખો. આ નફટ નહીં આ. વાપરી નાખો કે મેં જોઈએ કેટલા ઊંધા પડી દો છો. મને ખબર હતી જીવણિયા કારે વાયકણીઓ આવે ને એટલે 5-25 રૂપિયા ઓછા કરવાની વાત હશે ને તારે જ મેઠી વેલો એમાં બોલાયા છે. મને વાત ના કરતા હોય ના વાળામાં કશું એ. આ મને ના બોલાવતા પાછા. જોયું એ બાબુજી? સોમભાઈ નહીં આલો. અલે પસ્તા હો. સરપંચ તમે કહેતા હતા બાબુજી ભણા તું બોલ્યા, જોયું ઘેર જઈને બોલ્યા. મને જોયું, ખબર છે લખમણ બાબુજી આપણે હવન કરવા બેઠા ને મને ખબર છે આ રાક્ષસો આટકો નાખશે જ. ના ચિંતા કરશો નહીં. ભગવાન શ્રી રામ ચિંતા બેઠા નહીં છે. કરવાની બાબુજી, એકલો ખર્ચો ગમવા સરપંચ ઉઠી લે હે. તમે એકલા નહીં, તમારા જેવા સરપંચ છે ને મને ગર્વ છે કે તમે કહો છો કે હું એકલો ખર્ચો કરું, પણ જે આલયના રૂપિયા તો આપણે લેવાના જ છે. અને કાયદેસર જમણવાર થશે, કાયદેસર રથયાત્રા નીકળશે ભગવાન શ્રી રામની. બાબુજી કાલ હવારે ભણા ગામમાં ઓર્ડર આલી દે, ગામ સાફ થઈ જવું દવા. વતો ડખો હોય તો બોલાવાના, વતો ઉઘરાણું હોય તો બોલાવાના. જોકો હવે ધંધા તમે નથી વાત કરી પહેલાથી કે ગામમાં કોક ડખો થયો લાગે છે. આ તો ઈ જાય એટલે ખબર પડી. અને આ શોભાયાત્રા ને બધું આપણે શો હોય કાઢવાની જરૂર છે. એ અયોધ્યામાં શોભાયાત્રા નહીં નીકળે. તને એ જીવન તને હજી ખબર નહીં. આ બરા ખરા ઉઘરાણું કર પાછળ પૈસા બધા વાપરવા જ શોભા થાય ને. કાકા કહેવાની મૂળ વાત બીજું કોઈ નહીં. આ તો એક નંબરના રાજકારણીયા છે. હા, કેમાં ગામનો વાત પૈસો ભેગો કરવાનો જીવણિયા, ગામમાં મેઠા મેઠા હારા રહેવાનું અને વધુ ને એ પછી ગુદામ કાઢવાના. નહીં, ખેમા આજ સુધી કદી મજૂરી જતા ભારે વેચણો હા એ વાત સાચી છે. પાવરો લઈને કદી જતા બાર આ સુધી એના જીવનમાં કદી ખભા પાવડો નહીં કર્યો. પૈસા જોથી આવતા શિખરમાં આવી તો એ જોવાનું છે ઉભરાવાના. આ બધા નાટક કરી ગામમાં. ખેમલા હા. એક દાડો તેલથી શાક ના વંગાડે તે એક જ દીવો કરે. હા વાત સાચી છે જીવણિયા. ઓહો, તમે તો કે હાખો જીવો, તમે તો મારી હાથ ગાલી જશો ને એટલે લાડવા એક ખાવા પૈસો નહીં છો આલો ને. કે ગામમાંથી કોઈને તૈયાર નહીં નહીં થવા દે. આવવાનો રૂપિયો હું હોય. જોઉં છું કે રીતના તૈયાર કરે છે ગામમાં તો કેણું બધું. અને ગામમાં ફૂલડા વેરાવી નાખો. આ તો આપણા રોમ આવવાના છે. પછી બીજું કાયદેસર ઘેર ઘેર દીવા થશે, અને રાત્રિ ભજન નું આયોજન કરવાનું છે આખા ગામમાં વાત સામૂહિક. સાચી કરી બાબુજી, રોમનું નામ લેવા ભજન તો કરવા જ પડશે કે શ્રી રામના ગુણગાન ગાવાના છે આપણે. બાબુજી તમે આ વાત લઈને આયા ને તારનું તમારું હૈયું ભરાવા માંડ્યું છે. મારી વાત સાંભળો. અને આના નુગરા પૈસા આલે કે ના આલે, ઈવાના છોકરાને, ઈવાના પરિવારને, ઈવાને બધાને બોલાવીને આપણે જમાડવાના છે, બરોબર?
પછી વરઘોડામાં લઈને હંગાથી ફરવાનું છે, ભજનમાં બોલાવાના છે, પણ ઈવાનો 1 રૂપિયો આપણે નહીં આલે તોય વાંધો નહીં, બરોબર ને? કશો વાંધો નહીં કરવાની. બાબુજી, ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. બસ તૈયાર ને? જે કામ કરશો રોમના માટે હું તૈયાર હું. બસ કશો ઘોડો લેવું નહીં બાબુજી, તમે બે નહીં. કશું વાંધો નહીં. પણ આજે મને ગર્વ થાય છે કે મેં હાચો સરપંચ ઉભો કર્યો ગામમાં. હા બાબુજી, તાણે? પેલું કહેવત નહીં, રોમ તારું સપનું પૂરું કરશે કરશે. વાહ, વાહ. રોમ તારું સપનું પૂરું કરશે, તારા જગમાં થશે નોમ. રેણકે ને જોઈ દુનિયા કરશે રે સલામ. ખરા મામા, હો, ખરા ખરા શાબાશ. ખરા. જોયું બાબુજી? સરપંચ રોમ મારું નહીં, આખા દેશનું 140 કરોડ જનતાનું ભલું કરે ને સપનું પૂરું કરે એવી હું રોમ ભગવાનને પ્રાર્થના કરું છું. વાત સાચી કરી બાબુજી. આયોજન ની તૈયારીઓ કરો. ઢોલ વગાડો ને શેના વગાડો, ફટાફટ તૈયારીઓ કરો. હળો આમાં જવું પડશે. આ જોજો આ ખેતરમાં કેટલો બધો આરો થઈ ગયો છે. ઓહો, આ બધો નકરો આરો થઈ ગયો છે. યાર તો રહું જ નહીં હોય, હેતમાં જ આવી જવાનું. આ ના હોય નાટક કરી મેલે છે. આ બોલો ઘેર ઉઘરણીએ હેડે આવે છે, અને હવે પાછું સરપંચ ને ના હોય નાટક કર્યું છે. પછી ઉઘરણનું શોથી લાઈ નાલવાનું. આખો દારો જલ્યું છે તે. જય શ્રી રામ. કને મેલ્યું? કોઈ જાનવર તો નહીં ગવાય કાં? એવું ફરી છે, એવું વાગ્યું છે. શિખર કને પેટવાઈને મેલ્યું? ભૂંડ તો નતું ને કા? ભૂંડ વિવાનું હોય કન વાસું. મને આ બરો નેખમોની પોની વાળવું છે. આજે તે હારો સૂંટી નાખવા દે બધો. આ બધું પોણી ખરો ને હોય કન રોકાય છે. તું કમ્પ્લીટ નેક સાફ કરી દેવી પડશે. જય શ્રી રામ. કોઈ ખબર પડતી નહીં. કોણ મેલી શિખર જતું રહ? શિવન સલ્યા મરદ નો દીકરો હોય તો હોમ હોય, હોબી સાથે આ લડવું હોય તો આખો દારો મેલી જતો રહે. શિવ શોય હંતરો જ નહીં રાયરામ લે. બાને કર બાર હોમો એવો બધો મરદ થઈ જવો હોય તો 2 વખત મેલી જો. આય હોમો ખબર પડે. હાવ હંતા તો મેલા હોમાવો તને ખબર પડે. હું આવતા ને ખબર પડે હોમી સાથે. ઓય હું છે તે નેક સાફ કરવા આવ્યો છું. મારે પાણી વરવાનું છે. જય શ્રી રામ. મને માફ કરી દે. માફ કરી જો. હનુમાન દાદા નહીં, હનુમાન દાદા નહીં, હનુમાન દાદા નહીં. બાપા રે, ઓ બાપા રે. જય શ્રી રામ. જય સિયારામ, 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 જય સિયારામ. બાપા રે. નહીં. જય સિયારામ, જય સિયારામ, નહીં, જય સિયારામ, જય સિયારામ, નહીં, જય સિયારામ, 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 જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તુજે ના હોય એના બાપાએ રસ્તા કાઢ્યા લે હોય એમ. આ હેતરમાં આવતા જતા એક કોઠાઈ આર્યો તોડી દઉં છોકલું ને એક કોઠાઈ પેલો તોડી દઉં છોકલું. વાઈ ગયા છો કણીએ જોર આવી છે તમારે. અને એક તો પેલા શું બાબુડો ને બધા ગામમાં નવરાત્રે ના હોય નાટક જલી બેસી દઉં. એક તો વરિયાળામાં હું પહેલી વાર આવ્યો નહીં અને કહ્યું લ્યો
આરી ઉકરણું આલો ફલાણું આલો ઢેકણું આલો ને ભાઈ મજૂરી કરો એટલે ખબર પડે છે એમ કરી કમાવો હોય છે ભાઈ ગામના લોકોના ભેગા કરી અને પછી એમાંથી ખોટો જુઠ્ઠો બધો નોમો કરી અને વાપરી કાવાના મજૂરી કરવા વાળા તો હક કરે હતા નાના મજૂરો કરતા હોય તો ખબર પડે છે એમ કરી કમાવો હોય છે પૈસા વાત કરું છું તે જય શ્રી રામ. શું ચાલે શું છે મારા શું ચાલે આવી મશ્કરી કરાય હા મરી ગયો શું છે આ તો ખેમા મૂર્તન છે આ મશ્કરી બહુ મોંઘી પડી દે ઓર રાખજે પાછો ઓ અને મોટો કાઠો હોય તો આવી જા કો અમી સાથી લડી રાખ અને મરદ નો બચ્ચો હોય તો હોમો એક પીઠ પાછળ હું ગા કરે છે ટાટા પોણી ખો કાઢી નાખ્યો હોય કે ફરતા હમણાં જય શ્રી રામ. જય શ્રી રામ 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 મરી ગયો ઓ બાપા રે મરી ગયો ઓ બાપા રે મરી ગયો ઓ બાપા રે મરી ગયો મહિના જય શ્રી રામ 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 જય ધર્માતો જય શ્રી રામ 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 તારે ડૂસાને બધું વાખીને કમ્પ્લીટ કરી દઉં ને એટલે પછી રાતે પાણી વાળવાની મજા આવે નકર પછી પાછા રાતે ડૂચા વાખવા પડે છે શું કરવાનું અને આ લાઇટ રહી ને દાણા રાતની હોય છે ને એટલા જ પાણી આવે છે પણ ઓમ પાછી મજા આવે છે પાવાની રાતી દાડા તો બીજો કોણ થાય કે પાછો હશ કમ્પ્લીટ વાખી દેવાય જય શ્રી રામ. હા બાપા રે શું છે નહીં દેખાતો તારો ભાવ ડૂચો આખવા આવ્યો છે આ ઓછા નહીં બાપરે આ હખણા નહીં રહેતા મને ખબર છે બીવડાવે છે પણ રાતે તો ઘઉં તો પાવાના જ છે પાયા કણ મેલવાના નહીં હોવા ગમે તેવો બીવડાવ છે હોમી સાથે આવી જા હવે જીવન ઉભો રહે છે લડવું હોય તો આવી જાઓ હું ખબર પાડું હજી જય શ્રી રામ. હા મને ખબર પડી ગઈ તમે તે દાળ કોકરીએ મિલતા હતા ને રે જ છો હાથમાં આવી જાઓ ખાલી એક વાત કોકરી નહીં હોય તો ઢેખાડા પડશે કે નહીં હજી ઓળખતા નહીં અહીં આવી ગયા હાથમાં આમાં તો આજ તો આ હેતરમાં તમને એવા ગહેરવા છે ને કદી કોઈને કોકરીઓ ના મિલો શિકાર હું છે કોઈ ખબર નહીં પડતી માણસ છે હું હપ ચડા એવું થઈ ગયું પણ પગ નહીં ખેંચાતું ડબલ બરો બના ગહેરવા છું બાળો જીવન તારી મુશ્કેલું પાણી બતાવી દે આજે ગહેરી ના આ શિખર ભીમનો ભાઈ સાકો કોઈ ખબર નહીં પડી જય શ્રી રામ. જય શ્રી રામ 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 જીવન પાડો હા પડ્યો છે કહું લે હનુમાન દાદા હનુમાન દાદા તને હનુમાન દાદા મને હનુમાન દાદા શોમા કાકા મને હનુમાનજી હન પડ્યા છે ઓવા કે મને
હું ખરો ને ઘેર મોચામાં શાંતિથી ઊંઘી રહ્યો તો અને મને શિકાર સપનું એવું આવ્યું ને કે તમે જો તો હું તો હેતરમાં વરિયાળી હોશ કરતો હતો અને મને તો એટલી બધી બૈરામાં ગજ્જાઓ મેલી છે ને તોણી એ મને અમુક ખબર પડી. હું એ હુઈ રહ્યો તો સપનામાં તું જોઉં તો રાયરામ પેલી નેક હોશ કરવા જતો ને તે તું જોઉં તે ગજ્જાઓ મેલે છે ને મને ઊંઘમાં માર્યો તો. જીવણિયા તને હું એક ખેમાં ડૂચો આખવા જતો કુંડી અને તું જો તો ગજા મિલી હું તો કેટલો શોભા કાકા તમને હનુમાન દાદાએ પરચો આલ્યો, જીવણિયા તને આલ્યો અને મને આ પરચો આલ્યો એટલે મને એટલી ખબર પડે આપણા અંગત તૈનાને સમ આવું થયું. ગામમાં બીજા કોઈના અંગત છે આવું ના થયું. હું તો હું કહું છું આપણે પેલી બાબુજીની વાતનો વિરોધ કર્યો હતો ને પેલો અયોધ્યામાં મોટો અવસર થાય છે અને અવસર આપણા ગામમાં લાવવાનું કહેતા ને આપણે કરવાની ના પાડી. આપણે તૈને જ વિરોધ કર્યો છે શોભા પાછો. કાકા અમુ મારે તો જે ખવું એ થાય ગામમાં હાય હાથ કરું છે ને મેળવશે ને તો ભલે પૈસા થોડા વ્યાજવા લાવવા પડે તો વ્યાજવા પણ હું એકલો અવસર કહીને અરે, આવ્યો. ખબર હું કરી નાખ્યો અરે, જે થવું હોય થાય પણ જા તો અવસર કરવાનો ફરીતા દિવાળી મનાવવાની છે. બાબુજીના અને સરપંચના આગળ થઈને નમી પડું છે કે હે જય શ્રી રામ કીધું કે અવસર કરો હાલો. વાત તે જય ગાતે. શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. ગોમવાળાનો વાત કરે ને તે હરખ માતો નહીં ગોમવાળાનો. પણ કોણ તૈયાર ના હોય આ વાતમાં મામા? ગમે તે હોય તોય તૈયાર થઈ જાય. અરે 10 આવતા હોય ભાગમાં તો 5 હાલે પણ તૈયાર તો થઈ જ જાય. વણા પ્રતિષ્ઠા ખરી ને અયોધ્યા થાય છે ને પણ આપણા ગામમાં એના જેવી રોનક બનાવવાની છે. પણ આ ગામના બધા તૈયાર થયા છે, બધું થઈ જશે. જો સરપંચ જે પેલો ખરો ને આપણો અયોધ્યામાં 22 તારીખે અવસર થવાનો છે ને એ અવસર આપણા ગામમાં કરીએ. જેવો તેવો નહીં કરવો. અયોધ્યામાં થાય ને એવો જતા આપણા ગામમાં કરીએ. ભલે આપણે એકર ના જઈએ કે તો કોઈ નહીં અને જે થાય ખર્ચો બધો હું આલી દઉં. હું આલ્યો. ના ના ખર્ચો તો હું જ આલ્યો છું માકા. હું આલે સમ. જો શોભાયાત્રા કાઢવાની છે પછી રોમની કથા આખા ગામમાં સંભળાવવાની છે, બધાને પ્રસાદ આલવાનો છે, બધું હું એકલો કઈ નાખ્યું. હું એકલો કઈ નાખ્યો હું કઈ એ નાખ્યું. રાક્ષસો તમે લે પેલા વનમાં અટકો નાખતા હતા ના બદલાઈ સમજ્યા. અમે શું થયા? આટકો ભાઈ હા વાત સાચી છે જીવણિયા. અમારો તૈનો અટકો ભાઈ કાઢ્યો છે. અને એક કામ કરો એકલા અવસર ના કરવા દે તો કોઈ નહીં. અમે 3 જણા ભેગા થઈને અમે કઈ નાખ્યા બસ આખા ગામમાં. કેમાં? જો બધા. એ દાડા તો નતા માનતા લે તઈને ઉભાય નતા રહેતા હોય બોલા, તો. એ દાડો નતા માનતા પણ આજે ઊંઘમાં જેટલો માર ખાધો એ ને કેમાં એકલા કોઈના હાથે કોઈ શું કરવાનું નહીં, સમૂહમાં કરવાનું છે. ફૂલ નહીં તો ફૂલની પોખરી બધોને 1 રૂપિયા આવશે ને તો આખા ગામના ભેગા થઈને મળીને કામ કરવાનું છે. 1 રૂપિયા આવશે ને તો હું ઈકણ 10 રૂપિયા આલે, 10 રૂપિયા આવશે ને તો ઈકણ 100 રૂપિયા આલે. પણ બાબુજી બોલ્યા ભાઈ બાબુજી બોલ્યા કે આપણા ગામના 3 રાક્ષસો ખરા ને એટલે એમ નુગરામાંથી સુગરા થઈ ગયા છે એટલે એમાં ખબર પડતી નહીં. અચાનક સપનામાં હનુમાન દાદા આવ્યા હતા ને હા? તે બહેડામાં એટલી બધી ગજ્જાઓ મેલી છે ને તે મારા પટ્ટી મેલીને સીધું હોય આવવું પડ્યું. અરે હું નુગરો તમારે શરમ આપી દો, શરમ આપી દો લ્યા. પોતે ભગવાન આયા કહેવાય તમારા પહાડ. તાર પછી દર્શન આલ્યો તારે. અને એવી ગદ્દાઓ આલી. અરે કોઈ બી ભક્તિનું કામ થતું હોય ને ખેમા તો કદી આગુ પાછું કરવું નહીં. કદી નહીં. સરપંચ અમે કહી દેવ કે બાબુજી અમારી ભૂલ થઈ જાય આપણા ખરા ને ભગવાન રામની શોભાયાત્રા આખા ગામમાં કાઢીશું. મારા ઘર આગળ થઈને જા પહેલી જ અને દિવાળી નહીં કરવાની. દિવાળીએ તા ઘરે ઘરે દીવા હળગાઈશું. આખા ગામમાં દીવા હળગાવવાની અને એ જવાબદારી મારી. ધૂમધામ ખરો ને અવસર કરીશું અને આપણે. ટેટા ફરવાની જવાબદારી મારી. હા. તમારા વિચારો હે ને બદલાઈ ગયા અરે પણ બાબુજી વાત કરે જેવી જ નહીં. અમે અવાજમાં અટકો નાખવા જ્યાં પણ અમારો અટકો ભાઈ હેલ નાખ્યો. નેકરી જ્યું લાગે છે. હનુમાનજી ખરા ની હોય તેલ કાઢી નાખ્યું. અમાર ભગવાન તૈનો. એવા કૂટ્યા છે ને અને રૂપ તારા દર્શન દીવા. આલ્યો છે. ચોકણ કૂટ્યા તમોને. અરે મને મારા ઘેર. મને મારા ઘેર મને એ હેતરમાં કુંડી ડૂચો વાખવા અરે, 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 અરે. ગજાઓ મિલી. ખરેખર તમારું જીવન ધન્ય થઈ ગયું કહેવાય. મેં તો તમને જોયા હતા. ભગવાનને દર્શન આલ્યો. એ અમે ખોટું કરવા જતા એમાં. પાખંડી અમે સુધરી દો સુધરી દો અમે અમે. સુધરી જાય અમે. સુધરી ગયેલા છીએ સરપંચ. બાબુજી એ દારો આખો દારો ખરો ને ભગવાનના નામનો ભજન વાગવો જવો અને ધૂન તો આખો દારો ચાલુ રાખવાની છે. બાબુજી એ બધી વાત પડી મેલો. આખા ગામનો ટોટલી જેટલો ખર્ચો થાય ને ચિંતા એટલો ના હું કરી કરતા. નાખ્યો. અને બીજા અરે બધું છે જવાનું. તું એકલો આપણે ત્રણ જણ કરી દઈએ. હાજે અમે 3 જણા કરી નાખશું. ખર્ચો કરજો બધો. તમારા જેવા તો કેટલાય કરોડપતિ પડ્યા છે તે આખો ખર્ચો કઈ નાખ્યો પણ એ રીતે નહીં કરવાનું. આખા ગામમાંથી જેને રૂપિયો આલો હોય 5 રૂપિયા આલવા હોય 10 રૂપિયા આલવા હોય 2000 5000 જે ભાગમાં આવે એ ભેગા થઈને ખર્ચો કરવાનો છે. એ કશું વાંધો નહીં બાબુજી, એમાં અમે તો રાજી અમારો છીએ. આખો સબસ. તમે ખાલી તમારા સપોર્ટ ની જરૂર છે.
સપોર્ટ અને ફૂલ તમે જુઓ ફૂલ સપોર્ટ. આ કોમમાં તમે આ ઐતિહાસિક કોમમાં તમે સપોર્ટ નહીં કરો તો તમારા મનમાં રહી જશે બધું. વાત તો સાચી અને તમે વિરોધ કરશો તો વિરોધીમાં ગણાશો. આપણા વડવાઓ ખરા ને 500 વર્ષથી આ મંદિરની જોઈ હતા. વાટ જોઈને બેહી અને રહેતા. જે વડવાઓ મરીને ઉપર જઈને જ્યાં ને એ તમને ગાળો દેશી કે આવા કબૂતર મી છો મિલીને આવ્યો છું વાત સાચી પૃથ્વી કરી ઉપર. બાપુજીને, હો. એટલે શોભા કશું કાકા, કરવાનું આ નહીં. સૌભાગ્ય આપણને મળે છે ને તો આપણે ઓને માણી લઈએ બીજું શું કરીએ. બસ અને આપણે બધા નસીબદાર છીએ કે આ દિવસ જોવા માટે આપણે જીવીએ છીએ. 500 વર્ષથી લોકો મરી જાય છે એટલાય આવા તો. બાબુજી તમે આમ તૈયારીઓ જ કરો, અમે ઘેર જઈને તૈયારીઓ જ અમે બધો કરો. ખર્ચો કરવાનો. હા. મારી વાત સાંભળો. પૈસાની ચિંતા ના કરતા. દિવાળી જેવો માહોલ થવાનો છે. આખા અરે ભારત બાબુજી દિવાળી જ છે, સમજી લ્યો ને. બસ. અને બીજું સવારે વહેલા તૈયાર થઈને આવી જજો એટલે ગામમાં જમણવારનું ગોઠવી દઈએ. હા. બરોબર. પછી બપોર પછી આપણા રથયાત્રા. બરોબર ને હા, સરપંચ? બરોબર છે. બરોબર. બરાબર. પછી બીજું રાત્રે ભજન રાખવાનો છે. હા. પછી રોમધૂન વગાડવાની છે અને દીવા ઘેર ઘેર કરવાના. ઘેર જ કરવાની અને છે. ફટાકડા લાવી શકો તો લાવજો ને. ફટાકડા આવી જશે. બાબુજી ગાડી ભરીને લાવજો. એ સમલા, 2 જણ પેલા ટોપીઓ ધોઈ નાખજો વરઘોડામાં આવો એટલે. ધોઈ નાખી. બાબુજી જોયું ને ચમત્કાર થયો તને નમસ્કાર કરે ને. પણ સરપંચ હારું કહેવાય ભગવાને એવાનું દર્શન તો આલ્યો કે એ ખોટા હતા તોય દર્શન આલ્યો એટલે હું તો કઉ છું કોઈક હારું કામ કરતું હોય ને તો એને સપોર્ટ કરાય બાકી વિરોધ કોઈનો કરાય નહીં. નહીં. આ સમયમાં વિરોધ કરવા જઈએ ને તો વિરોધી કહેવાય. એના કરતી સપોર્ટ કરો અને બધા ભેગા થઈ અને આપણા ભગવાનના કાર્યમાં આગળ કોમ વધારીએ આગળ ભગવાનનું. બરોબર ને? કશો વાંધો અને નહીં. પ્રતિષ્ઠા ધામધૂમથી કરીએ બધા ભેગા થઈ. અરે દિવાળી એટલે બાબુજી દિવાળી. અને બીજી વસ્તુ આ મંદિરની પ્રતિષ્ઠા થઈ જાય પછી મહિના પછી લશ્કરી ગોઠવું છું. વાત સાચી કરી બાબુજી, દર્શન તો કરવા જ પડશે કા. બધા અયોધ્યા જઈએ પછી. ના ના, આટલો માહોલ ઇકન થયો હોય એટલે જોવા તો જવું પડશે બસ. કે. અને અને પછી- ભગવાનના દર્શન કરવા છે તે પણ. હા. જવું પડશે હાલ બાબુજી તો કહે છે ને હાલ તો 22 જાન્યુઆરીના દાડે ઘેર આપણે જેટલું થાય એટલું બધું કરવાનું છે. બરોબર? બે તાણ હું જઉં. હા સારું બાબુ જો. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.